કચ્છમાંથી મોટી સંખ્યામાં હજ યાત્રાએ જતા હાજીઓને શુભકામના આપવામાં આવી। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। બસ અલ્લાહનું એહસાન છે કે આ જમીન ઉપર અમને જવાનો મોકો મળ્યો। બસ અલ્લાહ પાક પાસે એ દુઆ કરશું કે અમારો સફર અલ્લાહ આસાન કરે ને આ 5 અરકાનમાંથી એક ફરજ અરકાન એ પણ આવે છે, એક હજ પડવાનું આવે છે અમારા ઉપર, બરાબર છે। તો અમે હું દુઆ કરશું કે આપણો દેશ અમન શાંતિથી રહે ને આફતોથી બચે। 38 દિવસનો પ્રોગ્રામ છે, બધો ટોટલ 38 દિવસનો પ્રોગ્રામ છે। પવિત્ર હજ યાત્રા માટે કચ્છમાંથી મોટી સંખ્યામાં હાજીઓ જ્યારે આજે 8 દિવસથી પ્રવાસે જઈ રહ્યા છે। હજ એક ઇસ્લામમાં એક મહત્ત્વનો પાસો હોય છે, જેને નસીબ થતું હોય એ જતા હોય છે। ત્યારે આજે નસીબદારો જે હજ યાત્રા જઈ રહ્યા છે, આજે એમને મુલાકાત કરવા, એમના પાસેથી હું જઈને દુઆ કરવા માટે આજે બધા મુલાકાત કરવા માટે આવ્યા છીએ। ખાસ તો જે 40 દિવસનો હજ હોય છે એમાં એ લોકો બધા અરકાન કરતા હોય છે ને બધાને અમારી દુઆ પણ છે કે એ લોકો સફર આસાન થાય અને એ લોકો પણ દેશ માટે પણ દુઆ કરે। આવા ગંભીર માહોલમાં જ્યારે હજ યાત્રા થઈ રહી છે ત્યારે એ લોકો પણ દેશ માટે દુઆ કરશે અને આ જે પવિત્ર હજ યાત્રા ચાલુ છે તે બધા હાજીઓને મુબારકબાદ આપીએ છીએ।